31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પધારશે। રાજ્યની ભારત સરકાર અને ગુજરાત સરકાર મળીને કુલ 19,806.9 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થશે। પીએમ મોદી સૌપ્રથમ ગાંધીનગરના કોબા ખાતે જૈન મ્યુઝિયમની મુલાકાત લઈને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરશે। ત્યારબાદ ડીસા ખાતેની જાહેર સભામાં પીએમ મોદી રેલવે અને શહેરી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। હવે 1 એપ્રિલથી ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરવી વધુ મોંઘી થશે। રાજ્યના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 20 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે। વડોદરા, અમદાવાદ, દિલ્હી, મુંબઈથી લઈને ભારતમાલા એક્સપ્રેસ વે વિવિધ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે। આ સિવાય 1 એપ્રિલથી બીજો નિયમ પણ બદલાશે, જેમાં ટોલ પ્લાઝા પર હવે રોકડમાં રૂપિયા નહીં સ્વીકારાય। વાહન ચાલકોને ફાસ્ટેગ કે યુપીઆઈ પેમેન્ટથી જ ટોલ ટેક્સની ચૂકવણી કરવી પડશે। હવામાન વિભાગે માવઠાની આગાહી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો। કચ્છના અબડાસાના નલિયામાં વરસાદ પડ્યો છે। વરસાદને પગલે બજાર અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા હજુ આગામી દિવસોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આણંદની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે। પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમારને ભાજપે ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી। ગોવિંદભાઈની લોકપ્રિયતા અને પ્રજાના કામો માટેની પ્રતિબદ્ધતાના કારણે હર્ષદ પરમારને લોકોનો સપોર્ટ મળશે તેવી અપેક્ષા છે। બેઠકના 54% મતદારો ઠાકોર ક્ષત્રિય સમુદાયના છે, જે હર્ષદ માટે મહત્વનો ફેક્ટર બની શકે છે। જોકે કોંગ્રેસે હજુ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગલતાનો લાભ લઈ સગીરાના ધર્મના મામાએ 5 માસમાં બાળકી પર 4 થી 5 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા। રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ। તબીબી તપાસમાં સગીરા 4 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું। માતાએ પુત્રને પૂછપરછ કરતા સગીરાએ જબરજસ્તી થઈ હોવાનું જણાવ્યું। દેશના 5 રાજ્યોમાં એપ્રિલમાં ચૂંટણી છે, ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બેલદા અને રાહુલ ગાંધી કેરળના પ્રવાસે છે। બંને વિપક્ષના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કરે છે। ચૂંટણી સભામાં મમતા બેનર્જીએ કહ્યું, ભાજપ સમાજના તમામ વર્ગો વચ્ચે ઝઘડો ભડકાવી રહી છે। ચૂંટણી પછી ગેસ અને કેશ આપવાનું બંધ કરી દેશે। ભાજપ દેશને લૂંટવા માંગે છે। આ તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સભામાં કહ્યું, સત્ય તો એ છે કે નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં છે। આગામી 23 અને 29 એપ્રિલે બંગાળની 294 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન થશે। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદા ઉઘાડા થયા। એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે અને તે માટે ઈરાનના ખાર્ગ આઇલેન્ડ પર અમેરિકન સેના કબજો કરી શકે છે। ટ્રમ્પે કહ્યું, સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લે છે। બીજી તરફ ટ્રમ્પે પણ કહ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે જલ્દી સમજૂતી થઈ શકે છે। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રદ્ધા વાલકર જેવો બીજો કેસ સામે આવ્યો છે। પરણિત નેવી કર્મચારી રવિન્દ્રએ તેની પ્રેમિકા મોનિકાની હત્યા કરી। આરોપીએ મૃતદેહના 3 ટુકડા કર્યા, જેમાં એક ટુકડો ફ્રીજમાં, બીજો કોથળામાં ભરીને પલંગ નીચે રાખ્યો અને ત્રીજો એટલે કે માથું સળગાવી લીધું। પત્ની પિયર જતા આરોપીએ મોનિકાને ઘરે બોલાવી। સાંજે બંને વચ્ચે ઝઘડો થતા છરી મારીને તેની હત્યા કરી। આરોપીએ દાવો કર્યો છે કે મોનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા પડાવી લઈ વારંવાર સંબંધનો ખુલાસો કરવાની ધમકી આપતી હતી। આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। 24 કેરેટ સોનાનો ભાવ 1,46,217 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। એટલું જ નહીં, 22 કેરેટ સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1,45,631 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે। તો બીજી બાજુ આજે ચાંદીના ભાવમાં પણ 6,345 રૂપિયાનો વધારો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,27,992 રૂપિયા થયો છે। આજે 24 કેરેટ સોનાના ભાવમાં 690 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે આજે સોનું 3,000 રૂપિયા મોંઘું થયું છે। ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે। ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાઉન્ડ ઓપરેશન માટે તેમની સેના ઈરાન નહીં જાય। ઇઝરાયેલે કહ્યું છે કે તે પોતાનું હવાઈ અને સમુદ્ર અભિયાન ચાલુ રાખશે,
પરંતુ ઈરાનમાં જમીન પર હુમલો નહીં કરે. ઇઝરાયલના આ પગલાંને અમેરિકા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી જમીની કાર્યવાહીનો સંપૂર્ણ બોજ અમેરિકા પર આવી શકે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અમેરિકન રાષ્ટ્રપતિ આ કાર્યવાહી શરૂ કરશે કે નહીં.